રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ગઈકાલ બાદ આજે સતત બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જંગલેશ્વરના સંવેદનશીલ વિસ્તારમાં તંત્ર દ્વારા કડક હાથે કામગીરી લેવામાં આવી રહી છે। આજે બીજા દિવસે પણ સવારથી જ માનપા ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। ખાસ વાત એ છે કે પરિસ્થિતિ પર કાબુ રાખવા અને કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે ખુદ પોલીસ કમિશનર અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મેદાન પર ઉતર્યા છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી સ્થાનિક લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ જળવાઈ રહે। અત્યાર સુધીમાં માહિતી મુજબ અત્યંત શાંતિપૂર્વક માહોલમાં ડિમોલેશન આ કામગીરી આગળ વધી રહી છે। સ્થાનિકો તરફથી કોઈ મોટો વિરોધ સામે આવ્યો નથી અને તંત્ર મક્કમતાથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરી રહ્યું છે। રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં જે મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે એમાં 1500 જેટલા મિલકતો આઈડેન્ટિફાઈડ હતા। એમાં ગઈકાલ રાત સુધી 1119 જેટલી મિલકત જે છે એને ડિમોલિશ કરી ચૂક્યા હતા। આજે જે 200-250 મિલકત બાકી છે એ ઘણા મોટા મકાન છે, પાકા છે, 2 કે 3 માળના છે, તો એ મશીનરી અત્યારે કામ કરી રહી છે અને સાથે સાથે ડેબ્રીજ હટાવવાનું પણ પેરેલલી ચાલે છે। અને અહીંયા જે પણ બાકીની જનતા છે, અમારી જે ટીમ છે એની સુરક્ષા જે છે એને ધ્યાનમાં રાખી અને બાળકોને નુકસાન ના પહોંચે એના માટે અમે અમારી સ્કીમમાં ફેરફાર કરેલા છે। આવા સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।